ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું, તે બતાવીશ મિત્રો। તો ચાલો આપણે સરસ મજાનું આજે આપણે મિસળ પાઉં બનાવવાના છે મિત્રો। તો ચાલો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। જેના માટેનું મટીરિયલ મેં લીધેલું છે તે હું તમને જેમ જેમ બનાવશું તેમ બતાવીશ મિત્રો। પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો। તેના માટે જે મટીરિયલ લીધેલું છે, સરસ મજાના લીલા વટાણા લીધેલા છે આપણે, તેમજ આપણે સરસ મજાના લીલા ચણા પણ લીધેલા છે, તેમજ લીલા કાંદા પણ લીધેલા છે। તો ચાલો મિત્રો આપણે સરસ મજાનું મિસળ પાઉં બનાવવાનું ચાલુ કરી દઈએ। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો આપણું સરસ મજાનું મિસળ પાઉં તૈયાર કરવા માટે આપણે વટાણા તેમજ ચણાને બાફવા માટે મૂકી દીધેલા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં આપણે સરસ મજાની તરી તૈયાર કરવાની છે મિત્રો। તેનું મટીરિયલ હું તમને બતાવી રહ્યો છું। સરસ મજાની તરી માટે 2 ટમેટા લીધેલા છે, સૂકા કાંદા છે, તેમજ આપણી વાલી કોથમીર છે, તેમજ આદુ છે, તીખા મરચાં છે, તેમજ મરચી પણ છે, તેમજ સૂકું લસણ પણ છે મિત્રો। તેમજ આપણે તેમાં ઉમેરવા માટે સરસ મજાની મરીનો પાવડર કરેલો છે। તો ચાલો સરસ મજાની આપણે તરી તૈયાર કરવા માટે એની શરૂઆત કરીએ મિત્રો। કારણ કે તેમાં કાંદા અને લસણની કટિંગ કરી લઈએ મિત્રો। તો ચાલો સૌપ્રથમ આપણે તરી પણ તૈયાર કરી લઈએ, કારણ કે મિસળ પાઉંની અંદર તરીનું મહત્ત્વ ખૂબ જ હોય છે મિત્રો। ચાલો મિત્રો, આપણે સરસ મજાની મિસળ પાઉં માટેની તરી તૈયાર કરી લઈએ। તેલની અંદર થોડીક હિંગ, તેમજ સૂકા કાંદા અને ટમેટા, તેમજ આપણે લીલું લસણ, મરચાં, આદુની પેસ્ટ પણ અંદર ઉમેરી દઈએ। લીલું લસણ પણ પૂરતા પ્રમાણમાં ઉમેરવાનું છે મિત્રો, કારણ કે તેનાથી આપણી સરસ મજાની તરી તૈયાર થાય છે। સ્વાદ પ્રમાણે મીઠું। ચાલો મિત્રો, અંદર મસાલા ઉમેરી દઈએ। તીખું મરચું, તેમજ મોળું મરચું, તેમજ આપણે અંદર ધાણા જીરું પણ ઉમેરી દઈએ મિત્રો। તેમજ આપણી તરી હવે સરસ મજાની તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, તેની અંદર આપણે સૂકું લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે તે પણ ઉમેરી દઈએ મિત્રો। થોડુંક પાણી પણ અંદર ઉમેરીને આપણી તરી તૈયાર કરીએ મિત્રો। ચાલો સરસ મજાની આપણી હવે તરી થોડીક વાર સુધી ઉકાળીને લઈ લઈશું મિત્રો। આપણી તરી તૈયાર થઈ જશે। ચાલો મિત્રો, આપણે સરસ મજાનો મિસળ પાઉં તૈયાર કરી લઈએ। સૌપ્રથમ તેલ આવી ગયું છે, તેની અંદર આપણે હિંગ થોડીક ઉમેરી દઈએ। તેમજ આપણા ટમેટા, મરચાં પણ અંદર જે સરસ મજાના સીણીને તૈયાર કરેલા છે તે પણ ઉમેરી દઈએ મિત્રો। આપણું મિસળ પાઉં બનાવવાના છે આજે, જે મિસળ તૈયાર કરી રહ્યા છીએ તે તમે જોજો મિત્રો। સરસ મજાનું મિસળ તૈયાર કરવા માટે આપણે અંદર લીલું લસણ પણ ઉમેરી દઈએ મિત્રો। તેમજ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મિસળ તૈયાર કરવાનું છે આજે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। તેમજ અંદર આપણે થોડી હળદર પણ ઉમેરી દઈએ, થોડુંક તીખું મરચું,
ધાણા જીરું અંદર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણે અંદર હવે જે બાફીને વટાણા અને ચણા લીલા રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું મિસળ તૈયાર થઈ જાય છે, તેમજ આપણી તૈયારી પણ સરસ મજાની આપણે તૈયાર થઈ ગયેલી. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું મિસળ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. તેમજ સરસ મજાની આપણી તરી પણ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાની તરી પણ તૈયાર છે, તેમજ આપણું મિસળ પણ તૈયાર છે. તો ચાલો સરસ મજાની આપણે ડીશ પણ તૈયાર કરી લઈએ મિત્રો. સરસ મજાનું મિસળ છે, તેમાં થોડીક આપણે તરી પણ ઉમેરી દઈએ મિત્રો. તરીની તમે જોઈ રહ્યા છો, તેમજ આપણા લીલા કાંદા પણ ઉમેરી દઈએ. તેમજ સરસ મજાના આપણું જે જમવાનું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. ચાલો તો આપણે અંદર થોડાક તીખા ગાંઠિયા પણ ઉમેરી દઈએ. તેમજ ચાલો તો આપણે આ ડીશ તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે સરસ મજાનું મિસળ તૈયાર કરી લીધેલું છે. તો ચાલો હવે તમને હું થાળી તૈયાર કરીને કમ્પ્લીટ બતાવીશ મિત્રો. સરસ મજાનું આપણું મિસળ પાઉં તૈયાર થઈ ગયું છે. ડીશ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું આપણું મિસળ જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું મિસળ અને પાઉં પણ તૈયાર છે. તેની સાથે જમવા માટે સલાડ પણ તૈયાર છે. તો ચાલો મિત્રો જમી લઈએ, ખાઈ લઈએ. તો તમે પણ આવું મિસળ બનાવજો મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે શિયાળાની અંદર. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને નવા નવા વિડીયો હું તમને બતાવી શકું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મિસળ પણ તૈયાર છે. મોઢામાં પાણી આવી જતું હોય છે તમને પણ. તો ચાલો જમી લઈએ, ખાઈ લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.